જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે તલની ખેતીની ઉનાળુ તલ જે વાવવાના હોય છે ખેતી, તો એની માહિતી આપણે આપવાના છીએ। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે ઉનાળામાં જે વેરાયટી વાવે છે અમુક છે તલની, તો ખાસ કરીને એમાં ગુજરાત 3, તો ગુજરાત 3ની વેરાયટી છે એ લગભગ સૌરાષ્ટ્રમાં મોટા ભાગે વવાતી હોય છે। અને ખાસ કરીને જે વીઘે 1.5 થી 2 કિલો વાવેતર થતું હોય છે। અને ખાસ કરીને જ્યારે તલનું વાવેતર કરવી ત્યારે તેનું પહેલું પિયત છે એ આપ્યા બાદ બીજું પિયત 5 દિવસે આપવાનું હોય છે। અને ત્યારબાદ જે તલ આપણે ઉગીને કમ્પ્લીટ થઈ જાય કે ત્રીજું પિયત આપી, ત્યારે તે તલનો છોડ છે એ પાણીમાં ડૂબેલો ન રહે તેવડો થાય ત્યારબાદ ત્રીજું પિયત આપણે આપવાનું હોય છે। ત્યારબાદ આપણે તલમાં રોગ જીવાત, તો ખાસ કરીને તલમાં જે રોગ જીવાતો આવતી હોય છે, તો ખાસ કરીને શરૂઆતમાં તો મોલો મચ્છી આવતી હોય છે અને ત્યારબાદ ઈવળોનો ઉપદ્રવ હોય છે। અને ખાસ કરીને ખેડૂત મિત્રો, તલમાં છે એ પાયાના ખાતરની વાત કરીએ તો એમાં NPK આપવાનું હોય છે। NPK અને સિંગલ સુપર ફોસ્ફરસ આપવાનું હોય છે। અને ત્યારબાદ તમે જે સલ્ફર ફાળા આવે એ પણ તમે પાયામાં આપી શકો છો। ત્યારબાદ તમારે જ્યારે ત્રીજું અને ચોથું પિયત આપવાનું થાય ત્યારે તમારે ઉરિયા ખાતર આપવાનું હોય છે। અને ઉરિયા ખાતર સાથે તમારે હુમિક એસિડ અને અમીનો એસિડ આ બંને મિશ્રણમાં આવે છે, તો એ આપણે પિયતમાં આપવાનું હોય છે, હુમિક એસિડ અને અમીનો એસિડ। તો હુમિક એસિડ અને અમીનો એસિડ શા માટે આપવું જોઈએ? તો ખાસ કરીને ખેડૂત મિત્રો, તલમાં ગ્રોથ વધે અને જે પીળાશ હોય છે, પીળાશ દૂર થાય તે માટે આપણે હુમિક એસિડ અને અમીનો એસિડ પીએચ સાથે આપી શકીએ। અને જે ઓર્ગેનિક ખેતી માટે છે એ તમે જીવામૃત પણ આપી શકો છો। અને માઇકોરાઝા બેક્ટેરિયા આવે છે તે પણ તમે પીએચ સાથે આપી શકો છો। હવે ખેડૂત મિત્રો, આપણે જ્યારે તલ છે એ ત્રીજું પિયત આપ્યા બાદ તમે એમાં જે ખાતર પાયું, ત્યારબાદ આપણે ઈવોળું, જે લશ્કરી ઈવળનો ઉપદ્રવ વધતો હોય છે, તો એના માટે થઈને આપણે જે ઇમામિથેલિન કરીને આવે છે, એમાં બેન્ઝીન કરીને 1.9% પીસી કરીને આવે, તો એનો પણ આપણે છંટકાવ કરી શકીએ। એમાં તો ત્રિશુલ છે, શિવાસ્ત્ર છે, ઘણી બધી જે અત્યારે કંપનીઓ છે, તો એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ ઈવળું માટે। અને જ્યારે આપણે તલમાં જે પીળાશ છે, તો એના માટે આપણે પીએચ છે એ ધીમું કરવાનું હોય છે। તો પીએચ જ્યારે આપણે છે એ 8 થી 10 દિવસે આપવાનું હોય છે, જેથી આપણે તલ પીળાશ પણ ઓછી રહે અને આપણા તલમાં જે પાણી ભરાય ત્યાં વધારે પીળાશ જોવા મળતી હોય છે। તો એવા સમયે આપણે 8 થી 10 દિવસે પિયત આપવાનું। જ્યારે ઢાળવાળી જમીન હોય તો એમાં 5 થી 6 જમણે આપણે પિયત આપવું જરૂરી છે। હવે ખેડૂત મિત્રો, આપણે તલમાં જ્યારે ફાલ આવે, જ્યારે ફ્લાવરિંગ અમુક ટકા ફૂલ દેખાતા હોય, તો ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ? તો ત્યારે આપણે છે સ્ટેપઅપ કરીને આવે છે તેનો છંટકાવ કરવો જોઈએ। તો સ્ટેપઅપમાં પણ આપણે અમીનો એસિડ જોવા મળતું હોય છે। અને તે છે એ એક તો છોડની હાઇટ વધારશે, ગ્રોથ વધારશે, અને બીજું કે એમાં છે આપણે ફૂલ ખરતા અટકે છે। ફૂલ જ્યારે આપણે આવે ત્યારે એને ફૂલને ખરતું અટકાવવા માટે સ્ટેપઅપનો ઉપયોગ કરવાનો હોય છે, અને તે તરત આપણે બઢવા બેસવાની શરૂઆત કરતો હોય છે। અને ત્યારબાદ આપણે જે વનામૃત કરીને આવે છે, એ પણ એક આપણે જે જૈવિક ખેતી કરે છે લોકો તેના માટે છે। અને વનામૃત છે એ પણ આપણે 1 એકરે આપણે 1 લીટર પીએચ સાથે આપવાનું હોય છે। તો એમાં પણ અમીનો એસિડ હોય છે, અને તે પણ આપણે ખેતીમાં જે તલ પીળાશ પડતા હોય તો તેને પણ આપણે અટકાવતા હોય છે। તો આ વનામૃતનો પણ આપણે ફાયદો ગણી શકાય। અને જીવામૃત આપણે છે એ 2 વખત આપવાનું। જો જીવામૃત આપવો તો એમાં અસંખ્ય પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે, જેથી આપણે જે બીજી જીવાત હોય છે, જે ફૂગનાશક જીવાત, તો એને પણ કંટ્રોલ કરે છે અને બેક્ટેરિયાની સંખ્યા વધારે છે, જેથી આપણે જે ખાતર આપણે પાયામાં આપ્યું હોય તો એ પણ આપણે
તલના પાકને લભ્ય સ્વરૂપમાં તે મેળવે છે. તો આ હતી તલની વાત. હવે ખેડૂત મિત્રો, આપણે ઘણા ખેડૂતોને છે એ તલ, ખાસ તો તલ છે એ પીવા પડવાની શક્યતા મોટે ભાગે રહેતી હોય. અને એક તો આપણે જે તલના માથા છે એ બંધાઈ જતા હોય છે. તો માથા બંધાવવાનું કારણ એ જ છે કે એમાં ઈયળનો ઉપદ્રવ હોય છે. તમે એ માથું આમ ખોલીને જુઓ તો એમાં લશ્કરી ઈયળો જોવા મળતી હોય. તો એના માટે પણ આપણે જે કીધું છે કે ઈયળોનું જે ઇમાબેન્ઝિન કરીને જે ઝેર છે એ આપણે નાખવાનું હોય છે. એક પંપમાં 25 ml નાખવાનું હોય છે. તો ઈયળો તમામ સાફ થઈ જતી હોય છે. અને પીળાશ માટે આપણે છે એ હુમિક એસિડનો ઉપયોગ કરવાનો છે. હુમિક એસિડ સાથે તમારે એમિનો એસિડ, આ બંને પીએચ સાથે આપવાના હોય છે. અને જેથી આપણા તલમાં મૂળ વધશે. હુમિક એસિડનું કામ એ જ છે કે મૂળનો વિકાસ કરવાનો. જેમ મૂળ વિકાસ કરશે, મૂળ મોટા થશે, એમ જમીનમાં ઊંડા જશે. જેમ ઊંડા જશે તેમ આપણો તલનો છોડનો પાક છે એ ગ્રોથ કરશે. અને ગ્રોથ કરશે એટલે આપણા છોડમાં હાઇટ પણ વધશે અને બઢવા પણ ઝાઝા બેસતા હોય છે. તો આવી રીતે આપણે તલની ખેતીમાં કાળજી રાખવાની હોય છે. હવે ખેડૂત મિત્રો, જ્યારે ટેમ્પરેચર આપણે તાપમાન વધતું જાય છે, 40 ડિગ્રી ઉપર થાય છે, ત્યારે આપણે 6 થી 7 દિવસે પિયત આપવું. જેમ તાપમાન વધે તેમ આપણે 2 દિવસ આપણે વહેલું પિયત કરવાનું હોય છે તલના પાકમાં. તો આ હતી આપણે તલની ખેતીની માહિતી. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય જવાન, જય કિસાન.